ખેડા હાઈવે પાસે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે। એસઓજીએ 12 સિલિન્ડર જપ્ત કર્યા છે। મોટી બોટલમાંથી નાની બોટલમાં રિફિલિંગ થતું હતું। પાર્થ ચોપરા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી। સંદીપ ફોનલાઈન પર જોડાયેલા છે। સંદીપ, ખેડા હાઈવે પાસે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે, વધુ જાણકારી? ચોક્કસથી કહી શકાય કે એલસીબી દ્વારા નડિયાદમાં એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઉજાગર કર્યા બાદ પોલીસ સજાગ થઈ હતી અને કહી શકાય કે હવે નડિયાદ એસઓજી દ્વારા તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી, જેને લઈને કહી શકાય કે જે ખેડા પાસે છે ત્યાં આગળ ગેસની જે રહેણાંક બોટલો છે તેની અંદરથી કોમર્શિયલ ગેસના ભરવાનું એક રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું, જેને લઈ એસઓજી દ્વારા ત્યાં આગળ રેડ કરવામાં આવી હતી અને કહી શકાય કે જે બોટલો છે તે બોટલો પણ પકડી પાડવામાં આવ્યા હતા અને સાથે સાથે એક જે આરોપી છે તેની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। સમગ્ર મામલે એસઓજી દ્વારા ખેડા પોલીસ મથકે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને જે આ સરકારી સબસિડી વાળા જે બોટલો છે તે ત્યાંથી આવ્યા હતા અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી। જી, આભાર તમામ વિગતો માટે।